ભાવનગર સિંધુનગરમાં યુવાન પર કરાયો જીવલેણ હુમલો। સરદારનગર પાસ આવેલ સિંધુનગર ખાતે યુવાન પર કરાયો હુમલો। તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવ્યો યુવાન પર જીવલેણ હુમલો। ભરતભાઈ રમેશભાઈ સખીજા પર કરવામાં આવ્યો જીવલેણ હુમલો। બીજા અન્ય ઈસમ સાથે ઝઘડો કરવાની મનાઈ કરતા બે ઈસમો દ્વારા કર્યો હુમલો। ઇજાગ્રસ્તને સારવાર માટે સાટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ। યુવાન પર હુમલા અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ઘટનાને લઈને પોલીસ કાફલો દોડી ગયો। બનાવને લઈ તપાસ હાથ ધરાઈ। અશ્વિન ગોયલ, જે ન્યૂઝ, ભાવનગર। મારું નામ સખ્યાણી મયુર મેશભાઈ। શું ઘટના બની છે? કઈ જગ્યાએ? આ મેન સંત બિરબારામ ચોક છે, રામબલના પાનનો ગલ્લો છે। ત્યાં કોક લગદીરારે આ ત્રણ અમિતભાઈ રબારીને બે ત્રણ શખ્સ બીજા બાંધતા હતા। તો આ ભરતભાઈ બંટીભાઈ કીધું અહીંયા ન બાંધો, બહાર જઈને બાંધો। તો અમિતભાઈ રબારીએ સીધો છરી લઈ બાજુમાંથી કાઢીને ભાઈને 3-4 ઘા ખીંચી લીધા અને બે જણાની શખ્સ હતા ને એને ધોકા કાઢી એ ભાઈ બીને બહાર વહી ગયા।